નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। ગુજરાતમાં વરસાદ ફરી ખેંચાશે। અલ નીનોની વધતી તાકાતથી ગુજરાત સહિત દેશમાં વરસાદ પર મોટું સંકટ। ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ ઘટવાના સંકેત। આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાવનગર ખાતે લઠ્ઠાકાંડના પીડિતોની લીધી મુલાકાત। પીએમ મોદીનું શાસન આખરી તબક્કામાં અનુગામીની શોધ ચાલુ થઈ ગઈ છે। રાહુલ ગાંધી ગુજરાતમાં અનુસૂચિત જાતિ માટે અલગ કમિશન બનાવશે। ફરિયાદો સાંભળવા ઉપરાંત સરકારી યોજનાઓ અને અનામતના અમલ પર નજર રાખશે। સમગ્ર ભારતમાં ખાંડના ભાવ રેકોર્ડ સ્તરે। તહેવારોની સિઝન પહેલા ગુજરાતમાં છૂટક ભાવ ₹65 થી 70 પ્રતિ કિલો સુધી પહોંચ્યા। સોના ચાંદીના ભાવમાં ફરી ભડકો। ચાંદીમાં 9200 તો સોનામાં ₹3500નો વધારો। જીએસઆરટીસીનો મોટો નિર્ણય। રક્ષાબંધન દરમિયાન 6500 એક્સ્ટ્રા બસો દોડાવશે। મુસાફરોના ઘસારાને પહોંચી વળવા ખાસ આયોજન। સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની ખેંચ વચ્ચે ખેડૂતો માટે ચિંતાજનક આગાહી। મઘા નક્ષત્રમાં પડશે માત્ર નહિવત વરસાદ। અમરેલીના સાવરકુંડલામાં ખેતીવાડી વિભાગની મનમાની। સબસિડીવાળા 180 થી વધુ ટ્રેક્ટરોના વેરિફિકેશન માટે ખેડૂતોને યાર્ડમાં ધક્કો ખવડાવ્યો। જામનગરના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજલાઇનના વિરોધમાં 7 ખેડૂતોના આમરણ ઉપવાસ। આસપાસના ગામોના ખેડૂતોનો ટેકો। 10 લાખ ટન ડ્યુટી ફ્રી ખાંડની આયાત પર કેન્દ્ર સરકારની મંજૂરી। જથ્થાબંધ ખરીદદારો પર કડક નિયંત્રણો અમલી। ગુજરાતમાં સરેરાશ 75% વરસાદ છતાંય 10 જિલ્લામાં કોરા ધાકોર। દ્વારકામાં સૌથી વધુ ચિંતા। મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય। મરાઠી નહીં આવડે તો ઓટો રિક્ષા અને ટેક્સી નહીં ચલાવવા દેવાય। કોન્ટ્રાક્ટરની જવાબદારીવાળા રોડ રસ્તામાં અધિકારીઓનું સેટિંગ। ભરી સભામાં પર્દાફાશ। ઘરમાં પડેલું 10% સોનું પણ બજારમાં આવે તો દેશના $400 અબજ બચશે। ખાંડના ભાવ રેકોર્ડ સ્તરે। ઇથોનેલ બનાવવાનું ભારે પડ્યું। સંકટ ઉકેલવા સરકારની દોડધામ। ગૂગલની વિદ્યાર્થીઓને ભેટ। એઆઈ ટૂલ હવે નીટ, જી અને જીઆરઈની તૈયારીમાં કરશે મદદ। સહમતિથી લિવ ઇન રિલેશનશીપનો સંબંધ લગ્ન સમાન। પરિવાર દખલ ન કરી શકે દિલ્હી હાઈકોર્ટ। કેન્સર સામેની જંગમાં ક્રાંતિ। સ્કિન કેન્સરને પાછું આવતું રોકવામાં વેક્સિન ટ્રાયલ સફળ। વંદે માતરમને લઈને ગૃહ મંત્રાલયના નવા નિયમો જાહેર। હવે તમામ 6 અંતરા ગાવા પડશે ફરજિયાત। પ્રયાગરાજમાં પૂરનો કહેર। ગંગા યમુનાના પાણી ખતરનાક નિશાનથી ઉપર। જનજીવન પ્રભાવિત। પીએમ મોદીનો અધિકારીઓને સ્પષ્ટ સંદેશ। માનસિકતા બદલો અને યુવાનો સાથે જોડાણ વધારો। ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઉત્પાદનને વેગ। સાણંદની માઇક્રોન કંપનીને 12 કલાકની શિફ્ટ ચલાવવાની મંજૂરી અપાઈ। રસોડાનું બજેટ બગાડશે। ઘઉં અને ડુંગળીના ભાવમાં ઉછાળો। 26 ઓગસ્ટથી મેઘરાજાનો મજબૂત રાઉન્ડ। 11 દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામશે। સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ। 330 હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ। 17ને કરાયા બંધ। એસટી બસના દૈનિક મુસાફરો માટે પાસ યોજનામાં 50% સુધીની રાહત। હવે 15 દિવસના ભાડામાં 30 દિવસ મુસાફરી કરો। એઆઈ ટ્રેકથી લાયસન્સ લેવું મુશ્કેલ બન્યું। આરટીઓમાં 80% અરજદારો નાપાસ થતા ઉહાપોહ। હવે નિયમો બદલશે। વિદ્યાર્થી આંદોલનમાં કથિત પોલીસ દમનની તપાસ માટે સુપ્રીમ કોર્ટ કમિટી બનાવશે। સપા કોંગ્રેસ ગઠબંધન પર મોટો ખુલાસો। અખિલેશના ચહેરા પર ચૂંટણી લડશે કોંગ્રેસ। સીટ વહેંચણીને લઈને રાજેન્દ્ર ગૌતમનું મોટું નિવેદન। 15 દિવસમાં વીજ પોલ નહીં હટે તો જાતે જ ઉખાડીને ફેંકી દઈશું। ધારાસભ્યના ભાઈ કારા અમૃતિયાની ચીમકી। હાફિઝ સૈયદે કાશ્મીરમાં 10,000 આતંકવાદી મોકલ્યા હતા। પાકિસ્તાની મૌલાનાએ ભારત વિરોધ ઝેર ઓક્યું। 25 લાખની હોમ લોન, 4% વ્યાજ સબસિડી। મોદી સરકાર તમને કરશે પોતાનું ઘર લેવામાં મદદ। કુપોષણનો કહેર। દેશના 70 કરોડ લોકો અન્ન સુરક્ષાથી વંચિત હોવાનો ચોંકાવનારો રિપોર્ટ। અમે પણ માણસ છીએ। સુરતમાં સાપ્તાહિક રજાની માંગ સાથે કામદારોનો વિરોધ। અમદાવાદમાં હવાની ગુણવત્તાની સુધારાની ગતિને બ્રેક। PM10નું પ્રમાણ ફરી વધ્યું। ગુજરાતના 4 મોટા શહેરોમાં હજુ પ્રદૂષણ માન્ય ધોરણથી વધુ। 5 થી 17 વર્ષના બાળકોનું આધાર કાર્ડ અપડેટ 30 સપ્ટેમ્બર સુધી મફત થશે। હવે સરકાર લાવી એલપીજીની જગ્યાએ પીએનજી સ્કીમ। મળશે સસ્તો ગેસ। બુકિંગની ઝંઝટ નહીં। પોરબંદરમાં સોની યોજના હેઠળ ભરાશે ડેમ અને તળાવ। ઓછા વરસાદની સ્થિતિ વચ્ચે લેવાયો નિર્ણય।
બનાસકાંઠા અને વાવ થરાદ પંથકમાં સીએનજી પંપોના શટર ડાઉન, સંચાલકોની હડતાલથી વાહન ચાલકો અને રિક્ષા ચાલકો ભારે મુશ્કેલીમાં. સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, માતા પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે. યુપીઆઈ પેમેન્ટથી લઈને મેન્યુફેક્ચરિંગ સુધીના નિયમો બદલાશે. રાષ્ટ્રપતિની મંજૂરી મળતા જ દેશમાં લાગુ થશે નવા કાયદા. ઝારખંડમાં 44 ભરતી પરીક્ષાઓ રદ. 2014 થી 2026 સુધીની કઈ પરીક્ષાઓ થઈ રદ. સોરેન સરકારે જાહેર કરી યાદી. એસબીઆઈના ગ્રાહકો ધ્યાન આપો, 1 ઓક્ટોબરથી રોકડ ઉપાડવાના નિયમો બદલશે. લાગશે ₹15નો ચાર્જ. કંગના રનૌતનો બાબા રામદેવને આકરો જવાબ, મારી જવાની અને બેડરૂમના સપના જોવાનું બંધ કરો. સુપ્રીમ કોર્ટનો ઉલ્લેખ કરીને ઘેર્યા. ગિરનાર પર માનવસિંહ સંઘર્ષ રોકવા 25 ટ્રેક્ટરો તૈનાત. નવી જૂની સીડી સહિત દાતાર પર પેટ્રોલિંગ કરશે. અમદાવાદમાં શાકભાજીના ભાવમાં મોટો ભડકો. વરસાદી અસરથી આવક ઘટતા છૂટક બજારમાં ભાવ વધ્યા. ગુજરાતમાં વિવિધ વરસાદી સિસ્ટમ સક્રિય. આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર કચ્છમાં હજુ 26% વરસાદની ઘટ. અમદાવાદની 11,123 રેસ્ટોરન્ટ્સને કડક સૂચના. ગ્રાહકો જોઈ શકે તે રીતે રિસેપ્શન પર લાઇવ કિચન સીસીટીવી રાખવા ફરજિયાત. સુરત પાલિકાની કાર્યવાહી બની મજાક. ગઈકાલે સીલ મારી એ જ રેસ્ટોરન્ટ સવાર પડતા ધમધમતી થઈ ગઈ. વાહન ચાલકોના ભારે રોષ બાદ આખરે મોદી સરકાર જાગી. જૂની ગાડીઓ માટે E10 પેટ્રોલની વાપસીના સંકેત. ગુજરાત સરકારનો મોટો નિર્ણય. પ્લોટ વિહોણા પરિવારો માટે મોટી ખુશખબરી. સરકાર ખાનગી જમીન ખરીદીને પ્લોટ આપશે. વન ડે વન યુનિવર્સિટી. જેનજી સાથે ડાયરેક્ટ વાત કરવાનો મોદી સરકારે બનાવ્યો પ્લાન. દરેક યુનિવર્સિટીમાં જશે સરકારના મંત્રીઓ. જેતપુરમાં વીજળી મુદ્દે ખેડૂતોનો હોબાળો. 8 કલાકના દાવા સામે માત્ર 3 થી 5 કલાક પાવર મળતા પીજીવીસીએલ કચેરીએ વિરોધ. પાકિસ્તાનથી આવતા પવને ગુજરાતની ચિંતા વધારી. ચોમાસા પર લાગ્યું ગ્રહણ. તમિલનાડુમાં પ્રજાના પૈસે નેતાઓનો વટ પડશે. મફતમાં કાર અને પેટ્રોલ. અન્ય ખર્ચ માટે ₹1 લાખ ભથ્થું. ટ્રમ્પે વાટાઘાટો નકારતા યુએસ ઈરાન યુદ્ધ વિરામ સમા. હોર્મોઝ બંધ થતા દુનિયાની બજારો ચિંતિત. તમિલનાડુ સરકારનો ધમાકેદાર નિર્ણય. મુખ્યમંત્રી વિજયે સરકારી કર્મચારીઓના આરોગ્ય વીમા કવર 5 લાખમાંથી વધારીને 25 લાખનું કર્યું. દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણ પર લગામ. 2027થી નવા પેટ્રોલ, ડીઝલ અને સીએનજી એલજીવીના રજીસ્ટ્રેશન પર પ્રતિબંધ.